બા મંદિર બે દીતા નથી જતા. એમ કે છે કે બધાને મમ્મી લેવા આવે કે મારા મમ્મી લેવા કેમ ન આવે? આ જો ડૉક્ટર લાવવા છે, ડૉક્ટર નથી પછી ના લાવવા ડૉક્ટર પૈસા વગરના. ત્રણે છોકરા ભણવા મૂકવાતા ઈચ્છા બેવડા પણ ડૉક્ટરને ચોપડા એવું કઈ છે નહીં. તો એને કઈ રીતે હું રાખું એ મારું મન જાણે હું રાખું ભાઈ. તો અમને બધાને એ રાખતી છે, એને બદલે એ ભાઈ. જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાની અંદર એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર માજી છે, 5 બાળકો છે. જે બાળકો તમે જોઈ રહ્યા છો એના મમ્મી પણ ઘણા સમય પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે. એના પપ્પા છે એ પણ એટલા ફિટ નથી, છતાં પણ મજબૂરીના કારણે જે જાય છે કામે એને 40-50 રૂપિયા જેવું કામ થાય છે મેક્સિમમ. તો એ ફેમિલી જોડે વાત કરીએ અને એના દુઃખમાં ભાગીરૂપ બનીએ. તો માજી, તમારું નામ? હંસાબેન. હંસાબેન. હા. તારું બેટા? મયુરીબેન. બરોબર. તારું નામ? ભાગુ. બરોબર. અને આ બેન છે એ કોણ? નંદનીબેન. એ મોટી બેન તમારી. બરોબર. તો શું માજી પરિવારમાં કોણ કોણ છે, કઈ રીતનું છે? એ 5 બાળકો છે, એને પપ્પા 2 મને અમે. બરાબર. હા. એવી રીતે હાલી છે. બરાબર. અને આનું ભાડું જો મારું ભાઈ આવ્યા હતા શું રહેશે, પણ ભાડું એનું ભરવું નથી. અને કાલે ફોન આવ્યો હતો ને બાપા દાદા કર્યા કે ભાઈ થોડાક કમી જાવ. બરાબર. બરોબર. એ રીતે કર્યું છે. બરાબર. હા. કઈ રીતે ગુજરાન ચલાવો? કઈ રીતે ગુજરાત ચલાવી એમાં કેમ અમારું મન જાણે એમ કેમ ચલાવી છે એમ બોલો. હા. 100 રૂપિયા લાવે, 200 રૂપિયામાં કેટલું શું થાય ગયો. અને અત્યારે મોંઘવારી બરાબર. બધા પાડોશી બધા સપોર્ટ કરે છે, બિચારા બધા છોકરાને ખાવા પીવાનું બધું બરાબર. બરોબર. હા. અને કપડાની બધી વસ્તુમાં? કપડાની આ છોકરા પાડોશી આપે. હા હા. અને બાળકના મમ્મીને શું થયું હતું? એને મમ્મીને તાવ આવ્યો કાંક 2-3 દિવસ. બરાબર. હા હા. તાવ આવ્યો ને તેમાં દવાખાને દાખલ કરી કે તાવ ઉતાર બાટલા ચડાવે. એ ડૉક્ટરે એમ કીધું કે આ બેનને કે કાંક હુમલા જેવું થઈ ગયું છે કે બરોબર. તાવમાં કંઈ ગુજરી ન જાય. હા હા. બરાબર. ત્યારે 2 દી તાવ આવ્યો. કેટલો સમય થયો એને? અને એને 7 મહિને છે ને 8 મહિને બેઠો. 7 પાદરી અમાનથી ગુજરી ગઈ. ભાદરવી અમાસના દિવસે? હા, તે તો પછી આ બાળકોને કઈ રીતે રાખો? એને મમ્મી ના હોય ને તો એને કઈ રીતે હું રાખું એ મારું મન જાણે હું રાખું ભાઈ. બરોબર. તો બાળકો નહીં મમ્મીની હઠ નહીં કરતા હોય? મમ્મીને હટ કરે પણ જો આ છોડી તો રોયા આગળ જ રાખો. હા હા. ભૂલવાળી છે પણ ભૂલતી જ નથી. બરોબર. બરોબર. આખું દી રોયા કરે. બોલ શું કરું? હા હા. પછી આ જે બેન છે, પેલા બેન, એ બેન ને શું તકલીફ છે? એને વાહ પોટ છે વાહ. બરોબર છે. રડીશ નહીં બેટા? પેલા રડીશ ને? હા બેટા. આમ રહેશે. હા હા હા. એ છોકરા બધા રેડા જ કરે આખું દી સમજ્યા. કોઈક મમ્મીને ભાઈ ત્યાં મમ્મી કરે. આ છોકરા જો પાક બધા જાય ને ચાલે બાળા તે છોકરા બધા મમ્મી લેવા આવે ને કે મમ્મી કોણ લેવા આવે? બરોબર. ચોક્કસ. તો માં બીજા બધા વગડાના વા. બોલે. બરોબર છે. તો બેટા મમ્મીની યાદ આવે તને? મમ્મીને યાદ આવે. તો તમે શું કરો પછી? મમ્મી નથી તો દાદીમાં રાખે તમને? હા, દાદીમાં. બરોબર છે. શું નામ બેટા તારું? જોતી છે ત્યાં સુધી તમે સાની રાખી. બેન તું ના રડીશ, તું રડીશ ને? હા. બરોબર. તો પછી કઈ રીતે સવારે આ બધાનું છોકરાઓનું તમે જ કરો બધું પૂરું? અમે કરીએ કોણ. હા હા. અને આ ઘર તમારું નથી? ના ના ભાડે છે. ભાડે ઘર છે. કેમ બેટા રડા છો? ના ના રડીશ નહીં બેટા. સાની રીતે શાની રીતે બેટા? અમે આવ્યા છીએ ને તારે મદદ કરવા ને. રોજ છે. શાની રીતે બેટા? એમ જ બોલે કે મારી મમ્મી આગળ જાવ, મમ્મી આગળ જાવ. શાની રીતે બેટા? શાની રીતે દીકરી? હો તું બેન ધ્યાન રાખજે આનું. સાની રીતે બેટા. બરોબર. તું મોટી બેન કોણ છે? એ બેન મોટા છે અને તમે? નાના. બરોબર. તમે નાના. અને આ 3 માં? 3 માં મોટી, આ હોતી નાનો બાબુ. બરોબર છે. તો જમવાનું ના હોય ને એવી બધી તકલીફ હોય ત્યારે શું કરો તમે? તકલીફ કરીએ હું ગમે એમ કઈ કરી ભાઈ. બીજું તમે બાળક હઠ કરતા હોય વસ્તુ લેવાની? વસ્તુ લેવા તમે વાળ હટ કરતા હોય તો પછી ક્યાંથી દેવું અને સમજાય બરોબર. હા હા હા. બીજું શું શું તકલીફ છે હાલમાં તમને? અને કઈ વસ્તુની જરૂર છે તમારે હાલમાં? ત્યાં છોકરાને બધું ખાવા પીવાની એ બધું હોય. બરોબર. અને ભાગ હોય ખાવા પીવાનું એ બધું બરોબર. બરોબર. અને ભણવા જાય છે આ બધા? ભણવા જાય છે. બા મંદિર બેહારા છે બરોબર. હા હા. બા મંદિર 2 દીતા નથી જતા. એમ કે છે કે બધાને મમ્મી લેવા આવે કે મારા મમ્મી લેવા કેમ ન આવે?
બરોબર. તે 2 દિવસ નથી જતા. હા હા હા, બરોબર. સમજી ગયો. તો આના પુસ્તકો અને એ બધી વસ્તુમાં તમારે જરૂરિયાત કઈ? છોકરાને જરૂર તો પડે પણ આ બરોબર. આ જો ડૉક્ટર લાવવા છે, ડૉક્ટર નથી પછી ના લાવવા ડૉક્ટર પૈસા વગરના. 3 છોકરા ભણવા મૂકવા છે, ઈચ્છા બેવડા પર ડૉક્ટરની ચોપડા એવું કઈ છે નહીં. બરોબર કેમ છે. બેહારવા? આ બેન ભણવા જાય છે? બેન ભણતી એ બંધ થઈ ગઈ ભણતી. બરોબર. કેમ ભણવાનું બંધ કર્યું બેન? હાથમાં ભણી પછી મમ્મી ગુજરી ગઈ ને પછી માથે બધા છોકરા રાખવાનું બધું આવ્યું એટલે એ ભણવા નથી જતી. 2 બેન ભણે તો રાખી છું. તો નહીં જતી બેટા ભણવા? કેમ? કારણ? મારા મમ્મી નથી ને એટલે. તો આ નાના ભાઈ બહેન નું ધ્યાન રાખવા માટે? આ નાના હોવે પાછા મમ્મી કરે. તો તને બેન મમ્મી ની યાદ નહીં આવતી હોય? મને આવે ને આ મોટી બેન કેમ પાછળ બેસીને રડે છે? મમ્મી યાદ આવી ગયા. બરોબર છે. શું નામ છે બેન તારું? નહીં બોલે શકે બેન? બોલે છે. ઓકે. બહુ દુઃખ થાય પણ બધું અમને બધાને એ રાખતી છે, એને બદલે એ વહી ગઈ. બરોબર. અમને બધાને વાપરી વહી ગઈ. એ જવાબ લઈ ગઈ છે. બરોબર. બધાને ધ્યાન આપણે રાખવાનું. બરોબર. એને તો કાંઈ ચિંતા નથી. બરોબર. અમે ડગલે યાદ આવે અમને. બોલો. ડગલે ડગલે યાદ આવે. બરોબર. ત્યાંથી ગાડી ઉપર બેસીને ગઈ ને હા હા, કાંઈ નહોતું. એને ગાડી પર બેસીને દવાખાને ગયા કે મમ્મી અમે દવાખાને જાય છીએ. બરોબર. કે તમે છોકરાને ધ્યાન રાખજો. મેં કીધું મને કે મમ્મી આપણે મને કે એ હેઠી ઉતરી ગાડી પછી મને કે આપણે રસોડામાં જઈ મને કે આપણે છેલ્લી પેલી સા પી લઈએ કે. બરોબર. ના હું તેને વાત કરી કે છેલ્લી પેલી મને સા કરી એને ને અમે હાવું બી સા પી દીધી. હા હા. પછી દવાખાને દાખલ કરીને પછી એ છે ને છેક સુધી ભાઈ મને ત્યાં સુધી ઊંચો હાથ નથી. બરોબર. પછી એક સીધા કે મમ્મી છોકરાને ધ્યાન રાખજો, મમ્મી છોકરાને ધ્યાન રાખજો. બરોબર છે. છોકરા અમે દવાખાને હતા ને તો એ મને ફોન કર્યો કે મમ્મી તમે અહીંયા આવો કે મારા છોકરાને ધ્યાન રાખજો, મારા છોકરાને ધ્યાન રાખજો. એને હારા એમ કીધું કે પપ્પા મારા છોકરાને ધ્યાન રાખજો. બરોબર. તો પણ આ તો એવું થયું કે તમારી જે વૃદ્ધની તમારી ઉંમર છે શાંત વાળી, શાંતિથી જીવન જીવો, તમારા બાળકો મોટા થતા હોય, પણ હવે એની મમ્મી છોડીને જતા રહ્યા તો પછી આ બધી જવાબદારી તમારા ઉપર આવી ગઈ છે. બધી અમારી ઉપર આવી. તો તમને કષ્ટી નહીં પડતી હોય માજી? કષ્ટી પડે પણ શું કરીએ, મોટા તો કરવા પડે. બરોબર છે. બધું એને બધું કરવું પડે. ખાવા પીવાનું, નવરાવાનું, જોરાવાનું, મૂકવા જવાના, બધું કરવું પડે. બરોબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો પરિવારની અંદર જે 5 બાળકો છે અને એના માજી છે. એના મમ્મી એક્સપાયર થઈ ગયેલા છે, દવાખાને ગયા હતા, તાવમાંથી એક્સપાયર થયા છે. બધા બાળકો પણ રડી રહ્યા છે કારણ કે માની યાદ તો કોને ના આવે. અને માજીએ જે પ્રમાણે જણાવ્યું એનો જે આ બાળકોના જે પપ્પા છે એ પણ એટલા ફિટ છે નહીં. એ બહાર મજૂરી આખો દિવસ કરવા જાય છે અને 50, 100 કે 200 રૂપિયા જે બી કમાઈને લાવે છે એમાંથી ગુજરાન ચલાવે છે. સાથે સાથે માજીએ સરસ વાત જણાવી છે કે બાળકોને સ્કૂલે તો બેસાડવા છે તો ભાવનગરની લેંગ્વેજમાં દફતર કહીએ, મીન્સ કે જેને બેગ અને જે વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ લેવાના પણ હાલ એની પાસે કોઈ પૈસા નથી, તો બાળકોને મૂકી પણ નથી શકતા. આ નાની બેબલી છે એ સ્કૂલે જતી પણ મમ્મીની યાદ આવે છે, એ પણ જવાનું બંધ કરી દીધું છે. હાલમાં કહી શકાય ને કે ભાડે પોતે રહે છે પરિવાર, એની પાસે કોઈ એવી વ્યવસ્થા છે નહીં. માજીએ પહેલાં પણ જણાવ્યું કે પાછળ બીજી જગ્યાએ પહેલાં ભાડે રહેતા હતા અને ત્યાંથી પછી ખાલું કરીને થોડું સસ્તું થયું એટલે એના માટે એ લોકો અહીંયા આવ્યા છે. 3000 રૂપિયા જે મહિનાનું ભાડું પણ ભરે છે, તો એ ભાડું ભરવું પણ આની અંદર મુશ્કેલ છે. હવે ભાડું ભરવાના પૈસા માન થતા હોય તો ખાવા પીવાના ઘટે, ખાવા પીવાના થતા હોય, બાળકો પણ હટ કરતા હોય, એજ્યુકેશનની પણ જરૂર છે. તો સોશિયલ મીડિયા દ્વારા એક વસ્તુ જણાવવા માંગીશ કે પરિવારની અંદર તમે જોયું જ છે અને વિડીયો પણ આગળ તમે જોયેલો છે. જે 5 બાળકો છે, જેને એક બેન છે, આ બેન પોતે ભણવાનું બંધ કરી દીધું છે. ખાલી ને ખાલી એના જે નાના ભાઈ બહેન છે એની સેવા ચાકરી થઈ શકે, કારણ કે માજીની પણ ઉંમર થઈ ગઈ છે તો માજી પણ એકલું કરે તો બહુ સારી વસ્તુ કહેવાય છે. બેને પોતાનું બધું છોડી અને એના નાના ભાઈ બહેન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, કારણ કે એના મમ્મી નથી એટલે મમ્મી પછીની આમ ગણો તો એને જે મોટું સંતાન હોય છે એની જ જવાબદારી હોય છે. માજી તો છે જ પણ સાથે બેને પણ જવાબદારી લીધી છે. તો આ પરિવારને ઘણી બધી વસ્તુની જરૂર છે, રાશનની પણ જરૂર છે, એજ્યુકેશન માટે પણ જરૂર છે, કપડાં લત્તા પણ બાળકો પાસે કંઈ છે નહીં ખાસ તો એ વસ્તુમાં પણ જરૂર છે. દફતર, પુસ્તકો, બુક સ્ટોલ રિલેટેડ જે બી સ્ટફ છે એની પણ ખાસ રિક્વાયરમેન્ટ છે. તો કોઈ જો પરિવાર આ પરિવારની હેલ્પ કરવા માંગતો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમારો નંબર પણ ચેરિટીનો નંબર નીચે આપેલો જ છે. તો હાલમાં જ અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ, તો જેથી કરીને 4 થી 6 મહિના તમારે આરામથી ચાલી જાય.
તો અમને 5 મિનિટનો સમય આપો, ગાડીમાંથી લઈને આવીએ. તો માજી આ રાશનની કીટ છે, ઘઉંનો કટો છે અને બાકી પણ નાની મોટી જે વસ્તુની જરૂર છે એ પણ અમે લઈને આવ્યા છીએ. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કીટ પ્રોવાઈડ કરી છે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને એવા આશીર્વાદ આપો કે આવા 50-100 લોકોને લાવ્યા તે છોકરા બિચારા બધા શાંતિથી ખા બિચારા, બરોબર. કેટલા છોકરા અમારે રાજી થાય છે. હા, અને બધાને કહે કે અમને આમ આપ્યું, અમને આમ આપ્યું, પાછા કે બધાય, બરોબર. બરોબર છે. તો અમને સરસ આશીર્વાદ આપો કે અમે તો આવા નિરાધાર લોકોની સેવા કરતા રહીએ ને આવી રીતે આગળ ખૂબ જતા રહીએ. આશીર્વાદ આપી તમને બધા નિરાધારની બધી સેવા કરો, બરોબર.